એમ ચારણ સૌ સરસ્વતીને શેરે અને ગીત રામાયણ ગાઈ આજ સવડી જીભે તું બેસજે ચંડી। રામાયણના એક એક પ્રસંગો, અદ્ભુત વાતો અને સાહેબ જ્યારે હનુમાનજી મહારાજ રામના દોડી દોડી અને કામ કરતા હતા, હનુમાનજી મહારાજે રામના હજારક કામ કર્યા છે, પણ જ્યારે સીતાજીની શોધ કરી અને હનુમાન આવ્યા એટલે રામના હૈયામાં હરખ નથી અમાતો। રામ હનુમાનને કહે છે કે હનુમાન તું મને એટલો વાલો લાગે, એ હનુમાન તું મને એટલો વાલો લાગે। રામને કઈક ઉપમા આપવી છે, હનુમાનને કઈક કેવું છે કે હનુમાન તું મને એટલો વાલો લાગે। સાહેબ રામના હૈયામાંથી શબ્દ નીકળી ગયા કે તુમ મમ પ્રિય ભરત સમભાઈ। એ હનુમાન તું મને મારા ભાઈ ભરત જેટલો વાલો છો। સાહેબ એ ભાઈઓનો પ્રેમ હોય છે। રામની અને હનુમાનની એવડી મિત્રતા, હનુમાને રામના હજારક કામ કર્યા એવડી મિત્રતા છતાં જો રામ એમ ન કહી ગયા હોય કે હનુમાન તું મને મારા ભાઈ ભરત કરતા પણ વિશેષ વાલો છો। સાહેબ એ ભાઈઓનો પ્રેમ હોય છે, ભાઈઓની તાકાત હોય છે। કારણ કે દશરથ કેરો દરબાર જેની ઇન્દ્ર જેવા આશા કરે, પણ અહીંયા તો ભાઈઓ વિનાનો ભેકાર ભરત કે મને બધું કડવું લાગે કાગડા। એ ભાઈઓનો પ્રેમ હોય એને એક પ્રસંગ, રામાયણનો અદ્ભુત પ્રસંગ। મોસાળમાંથી જ્યારે ભરતનો રથ ધીમે 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 અયોધ્યાની બજારની માલી પર રથ હાઈલો આવે, ભરત આમ ચારીકોર નજર નાખે તો અયોધ્યાની બજારોમાં દાવાનો લાગી ગયો હોય ને આવું દ્રશ્ય ભરતને દેખાય। કોઈ ભરતને વેપારીઓ કોઈ હામાં મળે તો ભરતને નમન કરી હેઠું જોઈ અને વયા જાય। ભરતને નમન કરીને કોઈ ગામજનો હોય એ ભરત હામું જોઈ નીચું જોઈ અને પાછા પાસેથી વયા જાય। કોઈ ભરતને બોલાવતું નથી, ભરત હામું કોઈ વાત નથી કરતું। પણ ગામ અયોધ્યાની માલિપા આમ સન્નાટો પડાઈ ગયો ને ભરત વિચાર કરે કે આ હું મારી અયોધ્યાને થયું હું। મોહાડની માલિપા રોકાવા માટે થઈ અને ગયો તો તઈ હું મારી અયોધ્યા ભૈરી પાદરી મૂકી અને ગયો તો ના મારી અયોધ્યાનો ટાણ થયું શું। ભરત કાંઈ વિચાર ન કર્યો અને સીધે સીધો પોતાના રથને માં કૈકેયીના કક્ષની માલિપા લઈ અને ભરત સીધા માં કૈકેયીના કક્ષમાં આવ્યા। માં કૈકેયીને હામાં જોયા, સફેદ હાડીની માલિપા, વિધવા વૃક્ષોની માલિપા, ભરત આખી પરિસ્થિતિ પામી ગયા। ઓહો, માં કૈકેયીને હામાં જોઈ પોતાના પિતાશ્રીનું મૃત્યુ જાણવા માટે થઈ, કારણ જાણવા માટે થઈ માં કૈકેયીને ભરત પૂછે છે કે માં આ બધું કેમ શું થયું? એટલે કૈકેયી વાત કરે છે કે ભરત કાળની ગતિ ન્યારી છે, થવાનું હતું એ થઈને ઉભો રહ્યું। કારણ કે કર્મે લેખા કીર્તાલ, એ તો ચઠ્ઠી ના ચૂકે નહીં, પણ હુનર કરીએ હજાર તો આડાઈ ફરીને ઉતરે। કર્મની માલિપા લખેલા કીર્તાલ એ કોઈથી ચઠ્ઠી ના ચૂકે નહીં। ભરત જે થવાનું હતું એ બાપ થઈ અને ઉભો રહ્યો। ભરત એક પછી એક વાત મા પાસે જાણવાની કે મારા પિતાશ્રીને આમ નખમાય રોગ નમરે અને અવસાન થયું કેમ? એટલે માં કઈ વાત કરે છે, ભરત તમારા પિતાશ્રી પાસે મારે બે વચનો લેવાના હતા, બે વર લેવાના હતા। એમાંથી એક વરની માલિપા મેં એવું માંગ્યું કે મારા ભરતને ગાદી, અને બીજા વચનની માલિપા એવું માંગ્યું કે રામને 14 વર્ષનો વનવાસ। પણ ભરતને સાહેબ પગ હેઠેથી જેમ રામને વનવાસ 14 વર્ષનો વનવાસ, પગ ભરતના પગ હેઠેથી સાહેબ ધૂળ હરકી ગઈ, જમીન ખહકી ગઈ અને ભરત ખીજાઈ ગયા। સાહેબ રામાયણમાં તો એવું લખ્યું છે કે ભાઈ રામને 14 વર્ષનો વનવાસ આવું સાંભળ્યું ભરતે સાહેબ પોતાના પિતાશ્રીના મૃત્યુને શ્રવી ગયા હતા। ભરત ભૂલી ગયા હતા કે મારા ભાઈને વનવાસ 14 વર્ષનો વનવાસ। માં કૈકેયીને કહે છે કે માં તારી આ
આમ રામને 14 વર્ષનો વનવાસ એવું દેવા પેલા માગતા પેલા માં તારી જીભ ખરી કેમ નો ગરી બર માર ગઈ ભાઈ પડે નહીં કીડા અને ખરી નહીં જીહ મોહ પડે નહીં કીડા. એ માં તારા મોઢામાં કીડા નો પડ્યા, તારી જીભ ખરી નો ગઈ. પરત બહુ વિલાપ કરે છે, બહુ રોવે છે. માં કઈ કઈને બહુ કહે છે કે માં હું તને શું કહું, મેં તારા કોઠે જન્મ લીધો, મારે તને શું કેવું. એક એક ડગલું પાછળ ભરત અટતા ગયા, એક એક ડગલું પાછળ અટતા ગયા. એક પગ ઉંબરાની બારો, એક પગ ઉંબરાની અંદર. અને માં કઈને કીધું કે માં હવે બીજું તો હું તને કાંઈ કહેતો નથી, હું તને કાંઈ કરી ન હોગું, કઈ ન હોગું. માં હું તારા કોઠેથી મેં જન્મ લીધો, પણ આજથી તને કોઈ દી ભરત માં નહીં કે, આજથી તું મારી માં નહીં અને હું તારો દીકરો નહીં. ત્યાંથી ભરત નીકળી ગયા. માં કઈ ખૂણાની માલિપા મૌન થઈ અને પોતે બેહી ગયા. હવે ભરત અહીંયા માં કૌશલ્યા પાસે આવે છે. ભરતને કૌશલ્યાએ જોઈ, કૌશલ્યા ભરતને પેટી પડ્યા. કૌશલ્યા ભરતને કહે છે કે ભરત હવે તું અમારા નોધારાનો આધાર, ભરત હવે તું શું. ભરત જે થવાનું હતું, જે ઘડી થઈ અને આવી અને ઊભું રહ્યું, હવે તારે બાપા બધું હાચવવાનું છે. ભરત બહુ રોવે છે. માં કૌશલ્યાને કહે છે કે માં આ મંથરા અને કઈ નું આખું ષડયંત્ર હતું. માં આની મને કાંઈ ખબર હોય તો માં બેન ગુરુ ને મારનાર ને જે પાપ લાગે એ પાપ મને લાગે. માં બ્રાહ્મણો ને જે મારતલ ને જે પાપ લાગે એ પાપ મને લાગે. માં ગૌશાળાની માલિપા આગ લગાડનાર ને જે પાપ લાગે એ પાપ મને લાગે. માં મને આની કાંઈ ખબર હોય, આમાં હું કાંઈ રતી બારે જાણતો હોઉં તો માં મિત્ર બનાવી અને મિત્રને જેલ દેનારને જે પાપ લાગે એ પાપ મને લાગે. માં મિત્ર બનાવી અને મિત્રની બેન કે મિત્રની સ્ત્રી ઉપર નજર બગાડનારને જે પાપ લાગે એ પાપ મને લાગે. માં બાપ અને ગુરુને મારનારને જે પાપ લાગે એ પાપ બધું મને લાગે. જો માં હું આમાં કાંઈ જાણતો હોઉં તો મન કર્મ અને વચનથી જે કાંઈ પાપ થતા હોય એ તમામ પાપ મને લાગે. માં આ કઈ અને આ મંથરાનું એક ષડયંત્ર છે. માં આમાં હું કાંઈ જાણતો નથી. મુનિ વશિષ્ઠ આવે અને ભરતને સમજાવે છે કે ભરત બાપ આનો વિલાપ ન હોય, જે થવાનું હતું એ થઈ અને ઊભો રહ્યું. તમારા પિતાશ્રીનું એક તેલના કુંડિયાને હુડકાની માલિપા શબ્દને હુડાવ્યું, અંતિમ ક્રિયા કરો. ભરત બહુ રોવે છે, બહુ વિલાપ કરે છે, બહુ રોવે છે. એટલે મુનિ વશિષ્ઠ સમજાવે છે કે ભરત રોવાનું રહેવા દો. આપણે હવે તમારું રાજ્ય અભિષેકની તૈયારીઓ કરી છે, રાજ્ય અભિષેક તરફ જવું છે, પણ તમારા પિતાશ્રીનું સબ એક તેલના હુડકામાં પડ્યું છે. તમે અંતિમ ક્રિયા કરી અને પછી તમને તિલક કરાવીએ. તઈ ભરતે એમ કીધું તું કે મુનિ વશિષ્ઠ ગુરુજી, મારે હવે આ રાજ્ય અભિષેક નથી જોતો, પણ મારે વનમાં જઈ અને મારા ભાઈને જ આનું તિલક કરાવવાનું છે અને હવે મારે આ ગાદી જોતી નથી. એ ભરતે સાહેબ એને પાટું મારી દીધું હતું. અમારો કવિ કાગ બાપુ કહે કે દશરથ કેરો દરબાર જેની ઇન્દ્ર જેવા આશા કરે, પણ અહીંયા તો ભાઈઓ વિનાનું બેકાર. ભરત કે મને બધું કડવું લાગે. સાહેબ એવડા દરબારને ભરતે પાટું મારી દીધું હતું. આ ભાઈઓનો પ્રેમ, આ ભાઈઓની તાકાત, એની વાતો રહ્યો છે, એના પ્રસંગો રહ્યા છે. એટલા માટે કવિઓની આપણી બજાયો છે. એટલે આ વાતને વિરામ આપું. જય માતાજી.